વિજ્ઞાનનું 10મું ચેપ્ટર પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, જેનું ભારણ છે 6 માર્કનું. 1 માર્કનો હેતુલક્ષી પ્રશ્ન, 2 માર્કનો એક સવાલ અને 3 માર્કનો એક સવાલ, એમ કુલ ભારણ 6 માર્કનું. ચેપ્ટરનું નામ છે પ્રકાશ. તો પ્રકાશ એટલે શું? તો કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહેવામાં આવે. હવે આંખમાં સંવેદના ઉપજાવવી એટલે શું? તો સમજો કે રાત્રે તમે સૂતેલા છો, બધી લાઈટ બંધ હોય, સવારે મમ્મી તમને ઉઠાડવા આવે તો પહેલા લાઈટ ચાલુ કરે. હવે જેવી લાઈટ ચાલુ કરે તેવી તમારી આંખ બંધ હોય તો પણ આંખમાં કંઈક તમે અનુભવો કે જેથી તમારી આંખ આખી બંધ થઈ જાય છે, એને સંવેદના કહેવાય. તો આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહેવામાં આવે. સમજો કે આપણે અંધારા રૂમમાં છીએ અને અંધારા રૂમમાંથી કશે બહાર પ્રકાશ તરફ જઈએ તો સૌથી પહેલા આપણી આંખ બંધ થઈ જાય છે, એને સંવેદના કહેવાય. આપણે આંખ બંધ રાખીએ અને બંધ રાખીને જરા વધારે પડતી બંધ કરીએ તો પણ અંદર રેડ અને બ્લેક કલરનું તમને દેખાતું હોય છે, જેને સંવેદના કહેવાય. તો પ્રકાશ કોને કહેવાય? તો કે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને પ્રકાશ કહેવાય. વસ્તુ દેખાય છે શાથી? વસ્તુ કઈ રીતે જોઈ શકાય? દેખાય કેવી રીતે? આ ચોક છે, હું ચોક કેવી રીતે જોઈ શકું છું? તો કે વસ્તુ છે, પ્રકાશ એ વસ્તુ પર પડે, તેના પરથી તે પાછો ફેંકાય. આ વસ્તુના પાછા ફેંકાવાની ઘટનાને પરાવર્તન કહેવાય. એટલે કે વસ્તુ પર પ્રકાશ પડે અને તે વસ્તુ પરથી પાછું ફેંકાતું કિરણ આંખમાં પ્રવેશે તો આપણે તે વસ્તુને જોઈ શકીએ. તો વસ્તુ દેખાય છે શાથી? તો જ્યારે વસ્તુ પર પ્રકાશ પડે અને એ વસ્તુ પરથી તે પ્રકાશ પાછું ફેંકાય, એટલે કે પરાવર્તન થાય પ્રકાશનું, તો તે વસ્તુ જોઈ શકાય. પ્રકાશના ગુણધર્મો કયા કયા છે? તો કે પ્રકાશ એ ઉર્જાનું સ્વરૂપ છે, એક પ્રકારની ઉર્જા છે. ઉર્જા કોને કહેવાય? તો કે કોઈ પણ વસ્તુની કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહેવાય. તો પ્રકાશ એ ઉર્જાનું એક સ્વરૂપ છે જે તરંગ સ્વરૂપે ગતિ કરે છે. પ્રકાશ એ ઉર્જાનું સ્વરૂપ છે જે તરંગ સ્વરૂપે ગતિ કરે છે. આ પહેલો મુદ્દો. ટોટલ 9 મુદ્દા છે. બીજું, વિદ્યુત ચુંબકીય તરંગો તરીકે ઓળખાતા આ પ્રકાશના તરંગો છે જેને પ્રસરવા માટે દ્રવ્ય માધ્યમની જરૂર હોતી નથી. પ્રકાશ આવે છે સૂર્યમાંથી પૃથ્વી પર. પૃથ્વીની સપાટીથી 800 થી 1000 કિલોમીટર સુધી જ વાતાવરણ તો છે, તેની ઉપર શૂન્યાવકાશ છે. તો પણ પ્રકાશ એ શૂન્યાવકાશમાંથી પ્રસરીને આપણી પૃથ્વી પર આવે છે. તો એનો મતલબ એવો થયો કે પ્રકાશના તરંગોને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી, અને જે તરંગના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે તેવા તરંગોને યાંત્રિક તરંગો કહેવાય, અને જે તરંગના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી તેને બિનયાંત્રિક તરંગો કહેવાય. તો વિદ્યુત ચુંબકીય તરંગો તરીકે જે પ્રકાશના તરંગો ઓળખાય છે એને પ્રસરવા માટે માધ્યમની જરૂર નથી, તેથી તેમને બિનયાંત્રિક તરંગો પણ કહેવામાં આવે છે. તો આ પ્રકાશના ગુણધર્મનો બીજો મુદ્દો. પહેલો મુદ્દો, પ્રકાશ ઉર્જાનું સ્વરૂપ છે જે તરંગ સ્વરૂપે ગતિ કરે છે. બીજું,
વિદ્યુત ચુંબકીય તરંગ તરીકે ઓળખાતા પ્રકાશના તરંગોને પ્રસરવા માટે દ્રવ્ય માધ્યમની જરૂર હોતી નથી, તેથી તેમને બિનયાંત્રિક તરંગો કહેવામાં આવે છે. તો જે તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર હોય તેમને યાંત્રિક તરંગ કહેવાય. જે તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી તેને બિનયાંત્રિક તરંગો કહેવાય. ત્રીજો મુદ્દો, પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ આશરે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એનો મતલબ કે 3 લાખ કિલોમીટર. પ્રકાશનું કિરણ 1 સેકન્ડમાં 3 લાખ કિલોમીટરનું અંતર કાપે છે. 3×10⁸ મીટર પર સેકન્ડ. આ મીટરમાં આપ્યું છે, કિલોમીટરમાં 3 લાખ. તો ત્રીજો મુદ્દો, પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે. ચોથો મુદ્દો, જ્યારે પ્રકાશ પારદર્શક માધ્યમમાં ગતિ કરે છે ત્યારે તેની ઝડપમાં ઘટાડો થાય છે. એનો શું મતલબ? તો કે સૂર્યમાંથી જે પ્રકાશ આવે છે એ સૌથી પહેલા તો શૂન્યાવકાશમાં ગતિ કરે છે. શૂન્યાવકાશ મીન્સ કશું જ નથી, વાતાવરણ નહીં, હવા કે બીજા કોઈ કણો હોતા જ નથી, શૂન્યાવકાશ. તો શૂન્યાવકાશમાં ઝડપ આટલી છે 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. દર સેકન્ડે 3×10⁸ મીટર એટલે કે 3 લાખ કિલોમીટર. પણ જેમ જેમ તે માધ્યમમાં પ્રવેશે, જેમ કે હવાનું માધ્યમ, પાણીનું માધ્યમ, કાચનું માધ્યમ કે બીજું એવું કોઈ પણ પારદર્શક માધ્યમ, તેમ તેમ તેની ઝડપમાં ઘટાડો થાય. એટલે દ્રશ્ય પ્રકાશની જ્યારે પ્રકાશ પારદર્શક માધ્યમમાં ગતિ કરે ત્યારે તેની ઝડપમાં ઘટાડો થાય છે. અને ઝડપમાં થતો ઘટાડો માધ્યમના પ્રકાર પર આધાર રાખે છે. એનો મતલબ કે જેટલું માધ્યમ પાતળું તેમ તેનો વેગ વધારે, અને જેમ માધ્યમ જાડું તેમ તેનો વેગ ઓછો. એટલે કે શૂન્યાવકાશમાં ઝડપ વધારે હશે અને હવાના માધ્યમમાં શૂન્યાવકાશ કરતાં થોડી ઝડપ ઓછી હશે. તો વળી પાણીમાં એ હવા કરતાં પણ થોડી ઓછી ઝડપે ગતિ કરશે. જેમ જેમ માધ્યમ જાડું એટલે કે ઘટ્ટ થતું જાય તેમ તેમ તેના વેગમાં અથવા તો ઝડપમાં ઘટાડો થતો જાય. પાંચમો મુદ્દો, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ. હવે દ્રશ્ય પ્રકાશ એટલે શું? તો કે એવો પ્રકાશ જેને મનુષ્યની આંખ જોઈ શકે છે. તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4×10⁷ મીટર એટલે કે 4000 એંગસ્ટ્રોમ. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4×10⁻⁷ મીટર એટલે કે 4000 એંગસ્ટ્રોમ થી 8×10⁻⁷ મીટર એટલે કે 8000 એંગસ્ટ્રોમ સુધીની છે. એટલે સૂર્યમાંથી બહુ બધા તરંગ લંબાઈવાળા તરંગો નીકળે, પણ એમાંથી આપણે ફક્ત દ્રશ્ય પ્રકાશ જ જોઈ શકીએ. એ સિવાયના પ્રકાશો એટલે કે પારરક્ત કિરણો કે પછી અધોરક્ત, અલ્ટ્રાવાયોલેટ કિરણો એને મનુષ્યની આંખ જોઈ શકતી નથી. તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનો વિસ્તાર 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનો વિસ્તાર 4000 એંગસ્ટ્રોમ થી 8000 એંગસ્ટ્રોમ. સામાન્ય પદાર્થના કદની સરખામણીમાં કોઈ પણ સામાન્ય પદાર્થ હોય, જેમ કે આ ચોક છે, આ નાનો ચોક છે કે ચોકનો ટુકડો છે કે બોર્ડ છે કે પછી ટ્યુબલાઇટ, પંખો, કોઈ પણ સામાન્ય પદાર્થ હોય એના કદની સરખામણીમાં આ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનું મૂલ્ય બહુ જ નાનું છે. કેટલું બધું નાનું? 4×10⁻⁷. 10⁻⁷ એટલે 4/10⁻⁷. એટલે બહુ જ નાનું કહેવાય. તો કે સામાન્ય પદાર્થના કદની સરખામણીમાં આ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનું મૂલ્ય બહુ જ નાનું છે. તો આવી સ્થિતિમાં પ્રકાશના તરંગો
એક બિંદુથી બીજા બિંદુને જોડતા સુરેખ પથ પર ગતિ કરે છે. સુરેખ પથ એટલે સીધી રેખામાં ગતિ કરે છે એમ કલ્પી શકાય. કલ્પના કરવાની છે કે સામાન્ય પદાર્થ હોય એના કદની સરખામણીમાં આ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ ખૂબ નાની છે. તો એક બિંદુથી બીજા બિંદુને જોડતા સુરેખ પથ પર ગતિ કરે છે એમ કલ્પી શકાય. પ્રકાશના પ્રસરણની દિશામાં, આ પ્રસરણ આ દિશામાં થાય, તો પ્રસરણની દિશામાં એક બિંદુથી બીજા બિંદુને જોડતો જે સુરેખ પથ છે એને પ્રકાશનું કિરણ કહેવામાં આવે. તો બીજી વ્યાખ્યા મળી કે પ્રકાશનું કિરણ કોને કહેવાય? તો કે પ્રકાશના પ્રસરણની દિશામાં એક બિંદુથી બીજા બિંદુને જોડતા પ્રકાશના સુરેખ પથને પ્રકાશનું કિરણ કહેવાય. અને પ્રકાશના આવા કિરણોનો જે સમૂહ હોય એને કિરણપુંજ કહેવાય. તો બે વ્યાખ્યા, કિરણ અને કિરણપુંજ. પ્રકાશના પ્રસરણની દિશામાં એક બિંદુથી બીજા બિંદુને જોડતી પ્રકાશનો જે સુરેખ પથ છે, જે રેખા છે એને પ્રકાશનું કિરણ કહેવાય. અને પ્રકાશના કિરણોના સમૂહને કિરણપુંજ કહેવાય. 6 મુદ્દા થયા. 7મો મુદ્દો છે કે આ હવાનું માધ્યમ છે અને આ પાણીનું માધ્યમ છે. હવાના માધ્યમમાંથી પ્રકાશનું ત્રાંસુ કિરણ આ આપાત બિંદુએ આપાત થાય છે. તો બે પ્રકારની શક્યતા છે. એ જે બિંદુએ આપાત થાય ત્યાંથી તે જ માધ્યમ માટે પાછું ફરે અને થોડું ઘણું બીજા માધ્યમમાં દાખલ થાય તો જવું જોઈએ આ માર્ગે, તેની જગ્યા પર તેની થોડો વેગ બદલાય છે. એનો મતલબ એવો થયો કે પ્રકાશનું કિરણ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે તો થોડું પરાવર્તન થાય છે અને થોડું વક્રીભવન થાય છે. પરાવર્તન કોને કહેવાય? તો આગળ ચર્ચા કરી ગયા કે જ્યારે કોઈ સપાટી પર પ્રકાશનું કિરણ પડે તો તે જ સપાટી પરથી તે પાછું ફેંકાય એને પરાવર્તન કહેવાય. અને કોઈ બે માધ્યમ હોય, આ હવાનું માધ્યમ છે, આ પાણીનું માધ્યમ છે, બે માધ્યમોને છૂટી પાડતી આ સપાટી છે, આ આપાત કિરણ છે. આ બિંદુ છે તેને આપાત બિંદુ કહેવાય. આપાત બિંદુએથી તે જ માધ્યમમાંથી પાછું ફરે છે તેને પરાવર્તિત કિરણ. જે કિરણ સપાટી પર પડે તેને આપાત કિરણ, જે બિંદુએ પડે તેને આપાત બિંદુ, તે જ બિંદુએથી અથડાઈને તે જ માધ્યમમાંથી પાછું ફરે તેને પરાવર્તિત કિરણ. પણ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળથી જવું જોઈએ આમ સીધું, તેની જગ્યા પર તેનો વેગ બદલાયો એટલે કે તે પોતાના માર્ગમાંથી વિચલિત થયું. આ જે વિચલિત પામેલું કિરણ છે એને વક્રીભૂત કિરણ અથવા તો વક્રીભવન કિરણ કહેવામાં આવે. આ ઘટના જે છે કે પ્રકાશનું કિરણ આપાત બિંદુએ અથડાઈને તે જ માધ્યમમાં પાછું ફરે એને પરાવર્તન કહેવાય. અને બે માધ્યમોને છૂટી પાડતી સપાટી આગળ પ્રકાશનું કિરણ પોતાનો વેગ બદલે છે બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે, એ ઘટનાને વક્રીભવન કહેવાય. તો પ્રકાશનું કિરણ બે માધ્યમને છૂટી પાડતી સપાટી પર આપાત થાય ત્યારે સામાન્ય રીતે તેનું આંશિક પરાવર્તન થાય અને આંશિક વક્રીભવન થાય. હવે સવાલ એ થાય કે કઈ સપાટી પરથી પરાવર્તન થાય છે અને કઈ સપાટી પરથી વક્રીભવન થાય છે? તો ત્યાં 8મો મુદ્દો છે કે સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી પર આપાત થતા પ્રકાશનું વધુ પ્રમાણમાં પરાવર્તન થાય છે. જ્યારે પારદર્શક માધ્યમ, પારદર્શક એટલે આરપાર પ્રકાશ પસાર થઈ જાય, એ પારદર્શક માધ્યમ પર આપાત થતા પ્રકાશનું મુખ્યત્વે વક્રીભવન થાય. આમ તો કોઈ પણ સપાટી હોય, ગમે તે સપાટી હોય, દરેક સપાટી પર પ્રકાશ પડે એટલે 3 ઘટના બને. 3 ઘટનામાં પહેલી ઘટના બને પરાવર્તન, બીજી ઘટના બને વક્રીભવન અને ત્રીજું બને શોષણ. થોડો પ્રકાશ પરાવર્તિત થાય, થોડું વક્રીભવન થાય અને થોડું શોષાઈ જાય. પણ
કઈ સપાટી? તો કે સંપૂર્ણ પોલિશ કરેલી સપાટી. પોલિશ કરેલી સપાટી એટલે અરીસો, સમતલ અરીસો. તો પોલિશ કરેલી સપાટી પર આપાત થતા પ્રકાશનું મોટા ભાગે પરાવર્તન થાય અને પારદર્શક સપાટી પર પ્રકાશ આપાત થાય તો એનું મોટા ભાગે વક્રીભવન થાય. આઠમો મુદ્દો થયો. અને છેલ્લો નવમો મુદ્દો પ્રકાશના ગુણધર્મો. એ પ્રકાશના ગુણધર્મનો નવમો મુદ્દો કે ગોલીય અરીસા. અરીસા ત્રણ પ્રકારના હોય. એક તો સમતલ અરીસો જેની સપાટી સીધી હોય અને ગોલીય અરીસા. ગોલીય અરીસામાં અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. અને લેન્સ. લેન્સ બે પ્રકારના, અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ. એના વિશે આપણે લગભગ 9મા ધોરણમાં શીખી ગયા છીએ. તો કે ગોલીય અરીસા અને લેન્સ દ્વારા પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરી શકાય અથવા તો વિકેન્દ્રિત કરી શકાય. કેન્દ્રિત કરી શકાય એટલે એક સપાટી પર પ્રકાશનું કિરણ તમે આપાત, સમાંતર કિરણો આપાત કરો છો, બીજા કોઈ એક બિંદુએ તે ખરેખર ભેગા થાય, કેન્દ્રિત થાય, અથવા તો બીજા બિંદુએ કેન્દ્રિત થાય એવો ભાસ થાય. એટલે ભાસ થવો એટલે કેન્દ્રિત કરવા પડે છે, વિકેન્દ્રિત થાય છે. તો કે ગોલીય અરીસા અને લેન્સ દ્વારા પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરી શકાય અથવા તો વિકેન્દ્રિત કરી શકાય. તો આ થયા પ્રકાશના ગુણધર્મો. હવે છે પ્રકાશનું પરાવર્તન. આમ તો આપણે આગળ ચર્ચા કરી ગયા કે પરાવર્તન કોને કહેવાય. તો કે જ્યારે વસ્તુની સપાટી પર પ્રકાશ પડે છે અને એ સપાટી પરથી પ્રકાશ પાછું ફેંકાય, આ પ્રકાશના પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવામાં. પ્રકાશના પરાવર્તનના બે નિયમો છે. એક તો નિયમિત પરાવર્તન અને બીજું અનિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન કોને કહેવાય? તો કે પ્રકાશ વસ્તુની સપાટી પર સમાંતર પ્રકાશના કિરણો આપાત થાય અને એ કિરણોનું પરાવર્તન પણ સમાંતર દિશામાં જ થતું હોય તો આવા પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય. ફરીથી, પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય? તો કે વસ્તુની સપાટી પર પ્રકાશ પડે એટલે કે આપાત થાય અને એ સપાટી પરથી પ્રકાશ પાછું ફેંકાય. આ પ્રકાશના પાછા ફેંકાવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહેવાય. પ્રકાશના પરાવર્તનના બે નિયમો, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. તો વસ્તુની સપાટી પર સમાંતર કિરણો આપાત થાય અને તેનું પરાવર્તન સમાંતર થાય, સમાંતર પરાવર્તિત કિરણો સમાંતર મળે તો આવા પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન. પણ થોડી અનઇવન સપાટી હોય, થોડી ખરબચડી સપાટી હોય, વાંકી ચૂકી સપાટી હોય, એના પર પ્રકાશના સમાંતર કિરણો આપાત થાય તો જે પરાવર્તિત કિરણપુંજ છે, આ પરાવર્તિત કિરણ છે, અહીંયાથી આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ, આ આપાત કિરણ, આ પરાવર્તિત. તો આ ત્રણ જે પરાવર્તિત કિરણો છે તે સમાંતર નથી તો આવા પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહેવાય. તો કે અરીસા વડે થતું પરાવર્તન નિયમિત પરાવર્તન છે. સમતલ અરીસા વડે પરાવર્તન થાય અને કોઈ પણ ઓબ્જેક્ટ હોય એટલે કે ડસ્ટર હોય, બુક હોય, ટેબલની સપાટી છે, ખુરશીની સપાટી છે કે પછી દીવાલ હોય, કોઈ પણ સપાટી પરથી પ્રકાશનું પરાવર્તન જે થાય એ બધા જ પરાવર્તનના અનિયમિત પરાવર્તન કહેવાય. એ બધા જ જે ઓબ્જેક્ટ છે એમાં જે પણ પરાવર્તિત કિરણો હોય એ સમાંતર હોતા નથી. તો પ્રકાશનું પરાવર્તન અને પરાવર્તનના બે પ્રકાર, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. આપાત કોણ અને પરાવર્તન કોણ કોને કહેવાય તો તે પણ ચર્ચા કરી ગયા. ક્યાં સપાટી છે, આપાત બિંદુ છે, આપાત કિરણ છે, પરાવર્તિત કિરણ છે. આપાત કોણ કોને કહેવાય તો કે આપાત કિરણ અને સપાટીએ દોરેલ લંબ બે વચ્ચે જે ખૂણો બને તેને આપાત કોણ કહેવાય. ફરીથી, આપાત કિરણ
અને સપાટીએ દોરેલ લંબ એ બે વચ્ચે જે ખૂણો બને તેને આપાત કોણ કહેવાય. એક્ઝેક્ટ વ્યાખ્યા છે આપાત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ વચ્ચે જે ખૂણો રચાય તેને આપાત કોણ કહેવાય. પરાવર્તન કોણ કોને કહેવાય? તો કે પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ વચ્ચે જે ખૂણો રચાય છે તેને પરાવર્તન કોણ કહેવાય છે. તો આપાત કોણ અને પરાવર્તન કોણ કોને કહેવાય? તો કે આપાત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ વચ્ચે રચાતા ખૂણાને આપાત કોણ કહેવાય. પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ વચ્ચે જે ખૂણો રચાય એને પરાવર્તન કોણ કહેવાય. આપાત કોણ માટેનો સિમ્બોલ છે I અને પરાવર્તન કોણ માટેનો સિમ્બોલ છે R. પ્રકાશના પરાવર્તનના નિયમો કયા છે? તો બે નિયમો છે. પહેલો નિયમ છે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય સરખા હોય છે. પરાવર્તનના નિયમો બે, આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય સમાન હોય છે. અને બીજું, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ ત્રણેય એક જ સમતલમાં આવેલા હોય છે. તો પરાવર્તનના નિયમો, પહેલું આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય સમાન હોય છે. બીજું, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ ત્રણેય એક જ માધ્યમમાં હોય છે. હવે વસ્તુનું પ્રતિબિંબ રચાયું એવું ક્યારે કહેવાય? અને પ્રતિબિંબના પ્રકાર. તો કે વસ્તુ પરના કોઈ એક બિંદુએથી શરૂ કરી ઘણા બધા બિંદુઓ અથવા તો ઘણા બધા કિરણો પરાવર્તન અને વક્રીભવન પામે અને કોઈ બીજા એક બિંદુએ ભેગા થતા હોય અથવા તો મળતા હોય અથવા તેવો ભાસ થતો હોય તો પેલા બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવામાં આવે. વસ્તુ પરના કોઈ એક બિંદુએથી શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તન અથવા તો વક્રીભવન પામી બીજા કોઈ એક બિંદુએ ભેગા થતા હોય અથવા તો ભેગા થતા હોય તેવો ભાસ થતો હોય તો પેલા બીજા બિંદુને પહેલા બિંદુનું પ્રતિબિંબ કહેવાય. પ્રતિબિંબના કેટલા પ્રકાર? તો કે પ્રતિબિંબના બે પ્રકાર, આભાસી પ્રતિબિંબ અને બીજું વાસ્તવિક પ્રતિબિંબ. ફરીથી, કોઈ એક બિંદુમાંથી પ્રકાશના કિરણો પરાવર્તિત અને વક્રીભવન પામી કોઈ બીજા બિંદુએ ભેગા થાય અથવા તો તેવો ભાસ થાય તો બીજા બિંદુને પહેલા બિંદુનું પ્રતિબિંબ કહેવામાં આવે. પ્રતિબિંબના બે પ્રકાર, વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ કોને કહેવાય? તો કે જો પ્રકાશના કિરણ પરાવર્તન કે વક્રીભવન પામ્યા પછી વાસ્તવમાં કોઈ બિંદુએ મળતા હોય, હકીકતમાં કોઈ બિંદુએ મળતા હોય તો જે પ્રતિબિંબ રચાય, જે બિંદુએ પ્રતિબિંબ રચાય તે બિંદુને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. વાસ્તવિક પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાય. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઊંધું હોય છે, એટલે કે ઉલટું હોય છે. વસ્તુ જે હોય, ધારો કે વસ્તુ આ છે તો પ્રતિબિંબ કેવું રચાય? ઊંધું રચાય. તો કહેવાનો મતલબ પ્રતિબિંબના બે પ્રકાર, વાસ્તવિક પ્રતિબિંબ, આભાસી પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ તો કે જો પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી વાસ્તવમાં કોઈ એક બિંદુએ મળતા હોય તો તેમના વડે જે પ્રતિબિંબ રચાય તેને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઊંધું હોય છે. વાસ્તવિક પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાય છે. આભાસી પ્રતિબિંબ
તો કે જો પ્રકાશના કિરણો પરાવર્તન કે વક્રીભવન પામી વાસ્તવમાં ન મળતા હોય પરંતુ મળતા હોય તેવો ભાસ થતો હોય તો તેના વડે જે પ્રતિબિંબ રચાય તેને આભાસી પ્રતિબિંબ કહેવાય. આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી. આભાસી પ્રતિબિંબ હંમેશા ચલતું હોય છે. તો પ્રતિબિંબ બે પ્રકાર, વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી.